જયા પાર્વતી વ્રત અષાઢ સુદના દિવસે આ વ્રત શરૂ કરવાનું અને અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણ કરવાનું. છેલ્લા દિવસે જાગરણ કરવાનું, રોજ એકટાણું કરવાનું, તેમાં ગોળ અને મીઠા વગરનું ભોજન લેવાનું. આ વ્રતથી સંતાન અને સૌભાગ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા. બંને પ્રભુ ભક્ત, તેથી તેમના આંગણેથી કોઈ વાચકો પાછા જતા નહીં. બધી વાતે સુખ, પણ શેર માટેની ખોટ હતી. બ્રાહ્મણ બ્રાહ્મણી હંમેશા ચિંતાતુર રહેતા. એક દિવસ તેમના ઘેર નારદજીની પધરામણી થઈ, ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરીને પોતાનું દુઃખ જણાવ્યું. નારદજી બોલ્યા, હે વિપ્ર, તમે અહીંથી દક્ષિણ દિશાએ આવેલ જંગલમાં જાઓ. ત્યાં શિવ પાર્વતી બિલીપત્રના ઢગલામાં ઢંકાયેલા છે. તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતું નથી, માટે ત્યાં જાઓ અને એક ચિત્તે પૂજા કરો. તમારી ભાવભરી ભક્તિ પ્રસન્ન થઈ ભોળા અને દયાળુ સદાશિવ જરૂર તમારું દુઃખ ભાંગશે. આટલું કહી નારદજી રસ્તે પડી ગયા. બીજા દિવસે બ્રાહ્મણે દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું. બ્રાહ્મણી પણ સાથે હતી. ચાલતા ચાલતા તેઓ ખૂબ દૂર આવ્યા. ત્યાં બંનેને બિલીપત્રનો ઢગલો દેખાયો. ત્યાં જઈને બંનેએ બિલીપત્ર ખસેડ્યા. ત્યાં તો શિવ પાર્વતી ઢંકાયેલા જોવા મળ્યા. પછી તેઓ એ જગ્યા સાફ કરી આજુબાજુ દેખાતા તળાવમાંથી પાણી ભરી લાવી આગળ પાણી છાંટ્યું. શિવ પાર્વતીને સ્નાન કરાવી, પૂજન કરી, બિલીપત્ર ચડાવ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ ત્યાં રહેઠાણ બનાવ્યું. તેઓ દરરોજ શિવ પાર્વતીની પૂજા ભક્તિ કરવા લાગ્યા. આવી રીતે 5 વર્ષ આરાધના કરી, પણ ભગવાન પ્રસન્ન થાય નહીં. આથી બંને મૂંઝાયા કે શું ભક્તિ નિષ્ફળ જશે? એક વેળા ફળ ફૂલ લેવા બ્રાહ્મણ પાછો ફર્યો નહીં. એટલે બ્રાહ્મણી તપાસ કરવા નીકળી તો એ વડના ઝાડ નીચે બ્રાહ્મણ મરેલો પડેલો જોવા આવ્યો. ત્યાં તો એક સાપ ફરતો દેખાયો. તેથી બ્રાહ્મણી સમજી ગઈ કે સર્પદંશથી ઝેર ચડવાથી પોતાનો પતિ મૃત્યુ પામ્યો છે. ત્યાં તો મા પાર્વતી વનદેવી સ્વરૂપે પ્રગટ થયા. ગભરાયેલી બ્રાહ્મણી તેમને કોઈ દેવી સમજી પગે પડી અને પતિને સજીવન કરી આપવા વિનંતી કરી. પાર્વતી માએ મરેલા બ્રાહ્મણને દેહ પર હાથ ફેરવ્યો કે તરત જ બ્રાહ્મણ આળસ મરડીને બેઠો થયો ને માના ચરણોમાં ઢળી પડ્યો. માએ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું, તમે પતિ પત્ની અપૂર્વ ભક્તિથી તમારા પર પ્રસન્ન થઈ છું, માટે તમારી ઈચ્છા હોય તે માંગો. બંનેએ પુત્રીની માંગણી કરી. પાર્વતીમાં બોલ્યા, એક કામ કરો, જો જરૂર તમને સંતાનનું ફળ મળે. બ્રાહ્મણી બોલી, માં તમે કહેશો તેમ કરીશું. પાર્વતીજીએ બ્રાહ્મણીને કહ્યું, તું જો જયા પાર્વતીનું વ્રત કરે તો જરૂર તારી આશા ફળે. અષાઢ સુદ તેરસના દિવસે આ વ્રતની શરૂઆત કરવાય અને અષાઢ વદ ત્રીજના દિવસે વ્રતની પૂર્ણાહુતિ કરવાની. વ્રતના 5મા દિવસે એકટાણું કરવાનું, તેમાં મીઠા વગરનું મોડું જમવાનું. છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવાનું. ઉજવણામાં 1થી વધુ સૌભાગ્યવતી સ્ત્રીઓને જમવા બોલાવી અને યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવા. છેલ્લી રાત્રે જાગરણ કરવાનું, તેમાં ઈષ્ટદેવના સ્મરણો સાથે ભજન અને ગરબા ગાવા. આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે, સંતાનની પ્રાપ્તિ થાય, તેમજ સુખ શાંતિ જીવનમાં થાય. આમ કહી પાર્વતીમાં અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણી હરખભેર ઘેર પાછા ફર્યા ને અષાઢ માસમાં આવતા બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આદર્યું. વ્રતના પ્રભાવથી 1 વર્ષ બાદ બ્રાહ્મણીનો રૂપાળો દીકરો અવતર્યો. આથી પતિ પત્નીને ખૂબ હર્ષ થયો. તેઓ સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા. જયા પાર્વતીનું વ્રત બ્રાહ્મણ બ્રાહ્મણીને જેવું ફળ્યું, એવું વ્રત કરનાર, કથા વાંચનાર તથા સાંભળનારને ફળજો. જય ગૌરી માં, જય જયા પાર્વતી માં.